મળી નથી. આખી જિંદગી આટા માર્યા. આ ધંધો સંભાળીને હું બેઠી, બારું કામે થતું નથી. સવારનું કીધું છે કે ડુંગળીનું બાસકું ઉપાડીએ ઘરાક પાછા જાય છે, પણ આના પગમાં જોર ન હોય. આલે આ પતંગ લઈ આવ્યો. પતંગને હું ગોડવી તી, ડુંગળી મજવી તી, ડોહા ઘરાક પાછા જાય છે. પણ છોકરા હમ આવ્યા તે મને કે બાપા પતંગો લઈ આવ્યા, તો મેં કીધું હવે ગરાગી છોકરાઓની આવા માંડી છે ને તો પતંગ લઈ આવ્યો. દોરો કે દોરો ભૂલાઈ ગયો. ખાતા ભૂલાતો નથી. દોરા ભૂલાઈ જાય, અડધું કામ થાય. કઈ કાયા માટલા માળમાં રહેતું જ નથી. કેટલી વાર કીધું છે કે ધંધામાં ધ્યાન દો. ધંધામાં ધ્યાન છે કે નહીં? તમારું ધ્યાન ક્યાં છે? ધ્યાન ધંધામાં જ છે પણ ભૂલાઈ જાય છે. હારું જાવ, ખીચડી મૂકી છે બરી જા તમારી માં, ઉતારો. મારે હમણાં ઘરાક આવશે. મારી ભેગી મૂકી છે ને, એટલી બુદ્ધિ છે મને. અને મરી ગયા ગઈઢા, તારે તો મારો ઉપકાર માનવો જોઈએ કે હું તને ખાવા દઉં છું, નકર તારું કાંઈ આવે એમ નથી. કાજલ, તું કેમ ગાડી સાફ કરસ? તને ગાડી સાફ કરવાનું કોને કીધું? હું ગાડી એટલે સાફ કરતી હતી કે હાંજે તમારે બારે જવાનું છે ને, તમે ચોખ્ખી કરી નાખું. તમને કઈ કંટાળતું તો ગમતું નથી મારી જેમ. અરે પણ ગાડી હું સાફ કરી નાખત, તારે ગાડી સાફ કરવાની કાઈ જરૂર નથી. તું મારી રાણી છો, રાણી. એટલે રાણી કોઈને જિંદગી જીવ. એ હા, મને ખબર છે કે અમુક કામ હું કરું ની તમને નથી ગમતું, પણ તમે મારા માટે આટલું બધું કરતા હોય તો મારી કઈ ફરજ ન આવે કરવાનું. કાજલ, તું મારા ઘરની લક્ષ્મી છો, લક્ષ્મી. અને તારે કઈ નબળું પહેરવાનું કે તારે મોજ શોખમાં કઈ બાકી રાખવાનું જ નથી. તે આવી હાડી કા પહેરી છે? પણ આ હાડી તો મેં ગયા મહિને જ લીધી છે. એ ભલે ને ગયા મહિને લીધી હોય, હું તને પૈસા દઉં છું ને, તું નવી હાડી લઈ આવ જા. મારે કમાવા જવું પડે, મને વાંધો નથી, તો તને શું કામ વાંધો છે? એ હા બાપા, મને ખબર જ છે. હું દર મહિને 3-4 હાડી નવી લઈ આવીને દર વખતે નવી જ પહેરીશ. બસ હા બસ, તું રાજી તો હું બહુ રાજી. હાલે પૈસા અને હાડી લઈ આવજે, બરોબર? તમારી પાસે પૈસા તો પડ્યા છે. મને વાંધો નથી, તને શું વાંધો છે? એ હા હારું, હવે છે ને રંધાઈ ગયું છે, હાલો જમવા, નકર ઠંડુ થઈ જશે. એ હા, વાંધો નથી. રાજુ બાપા, આ વિજુમાં ક્યાં ગયા છે? દુકાન બંધ છે તો. મારે છે ને રવિ હાટુ મુકવાસ લેવાનો હતો, મેં એને કીધું તું બનાવી રાખે. હા તો ઈ માલ લેવા ગઈ છે. ઈ માલ લેવા ગયા છે? અરે રાજુ બાપા, ઠામ તમારે ધોવા પડે? તો ધોવા જ પડે ને, શું કરું કે બીજું? મને બીજું કઈ કામ આવડે નહીં. ઓરો વિજુમાં દુકાન સંભાળે એટલે ઘરના હંધાઈ કામ તમારે કરવાના? આ તો હવે સારું થઈ ગયું જો ઠામડા ધોવાના, બાકી પેલા એના લુગડા હું ધોતો. હાય રે, ઈ કાકરાય તમારે ધોવા પડતા. ભગવાન, આવું ન કરાય હો, બાયુને પાપ લાગે કે એના કાકરા ઘરવાળા ધોવે ક્યાં ધોવે છૂટે. થોડા 3-4 દી પહેલા ઓલી મને મારી તને બેનપણીઓ કહેતી હતી, લે હું માયની નહીં, કે તમે 3-4 ગોદડા ધોવા ગયા તા નદીએ. સાચી વાત? હા, માન ધોવાણા હેરાન થઈ ગયું. આ ખંભા દુખે છે જો. ગોદડા નીચવાતા નહોતા, ગાભા અંદર બહુ જાજા નાખી દીધા. મને તમાર માથે હાચું કહું રાજુ બાપા, બહુ દયા આવે છે હો. કદાચ હું તો એમ કોકની ડોહી વહી જાય ને તો તમારા જેવા ભૂંડા ભોગ તો જાણના ન આવે, પણ કોણ જાણે તમારી યાર આવું કેમ થાય છે? ઈ મને નથી ખબર કેમ થાય છે. હજી તો એઠવાડાની ડોલ પહેરી છે. હા, ઈ તો 3 દી થયા પહેરી છે એમને. બાઈસ આવે છે તને? મને આવે છે. અરે રે, તમારા બધાની હાલત જોઈને ખરેખર મને એમ થાય છે ભગવાન મારી માથે પ્રસન્ન થઈ ગયો છે હો. રવિ જેવો ઘરવાળો આ ભવની કદાચ હાથ ભવ દીવો લઈને ગોતું ને તોય મને ન જડે. લ્યો, મને લક્ષ્મીની જેમ રાખે છે. તને લક્ષ્મીની જેમ રાખે, મને ડોસી લખાની જેમ નથી રાખતી. લખાની જેમ રાખે ને તોય હું કઈ ઘટવા ન દઉં. સાચી વાત છે. અરે મારા ઘરવાળાને હું નબળું પહેરું ને ઈ એને નો ગમે. લ્યો, ઈ એમ કે મારે કમાવું છે, તું હું કામ ઉપાધિ કરસ? તારે દર મહિને નવા હાડીઓ લઈ લેવાની, ચંપલ તો કે નબળા નહીં પહેરવાના, ફોન તો કે દર 2 વર્ષે મને નવો લઈ દે, ના પાડું ને તોય. અને દાગીનું તો મારી પાસે એટલું છે ને કે આખા ગામમાં કોઈ પાસે નહીં હોય. બહુ જાજી જાહેરાત કરવા ને તો સોર પડશે ઘરમાં. ઈ વાત તો તમારી સાચી છે હો. હવે મારે કોઈને કઈ નથી કેવું કે હું અસલ જીવું છું એમ. હવે રાજુ બાપા, હું એમ કહું, વિજુમાં જ્યારે આવે ને તો એને કહેજો કોલો મુકવાસ મંગાવ્યો છે ને એના પૈસા આપી દીધા હે, મને સાંજ સુધી ઘરે દઈ જાય હો.
હજી તો કામ ખૂટ્યું નથી ને આ મુખવાસનું નવું આવ્યું. હવે ડોસીને કહીશ એટલે મુખવાસ દેવા મારે જ આવવું પડશે. હું થયું? આ ખુરશીમાં પડી જા, તને ખબર ન પડે કે પાણો ભરાવી દઉં નીચે. ખુરશીમાં બેસવાની ક્યાં જરૂર છે? અને આ હું ગોડી આવ્યો છો? આ સોડા લઈ આવ્યો, તે નતું કીધું કઈક ઠંડુ લેતા આવો? ગુલ્ફીનું કીધું તું. અટાણે છોકરા રોજ સાંજે ગુલ્ફીઓ માગે છે. મેં કીધું આ સોડા કાંઈ પીવાય જાય ને, ગુલ્ફીમાં વાર લાગે. ઈ વાર લાગે કે ઝડપ થાય કોને નક્કી કરવાનું? લઈ જાય એને નક્કી કરવાનું છે કે મરી ગયા ટુંડા તારે નક્કી કરવાનું છે? જિંદગી આખી બરતરા કરી હકનો હડાકો નથી આવવા દીધો. આ સોડા જલ્દી પી જાય ને તો બીજી વાર લેવા આવે એવો હિસાબ. હસો હામો લબલબ સોઈટો સો. કેટલી વાર કીધું છે કે કહું એટલું કરવાનું? પાપડ ભાંગવાની તેવડ નથી. જિંદગી આખી મારી માથે તું છે ને બોજ બનીને પડ્યો છો. આ તો ઠીક છે કે હું આ બધી મહેનત કરું છું, નકર ભૂખે મરી જા. પાપડ તો ભાંગ્યું તો બપોરે મેં ભાંગીને ખાધું નતું. હા બસ ખાધે ખબરદાર, બાકી બધે હોશિયાર. જા આવે લુગડા પલાળ્યા છે ધોઈ નાખ. તું એમાં જ આલીશ, બીજે ક્યાંય નહીં આલ. આ બંડલ ખોલ એટલે એક સોડા દેજે. સોડા સોડા પીવી છે. લુગડા ધોઈ નીસવીની પાણી પી જાજે. મરી ગયા ટુંડા. આ નારિયેળના કોથરા લેવી એમાં સરપંચ તો ગડગડિયા નીકળે. બીજું માં હા હું કહું છું, હું બટા મારે ડેલી હે ને આટો ફેરો કરજો. હમણાં રેઢું છે ને એટલે કેમ રેઠું? અમે 4-5 દિવસ માટે બહાર ફરવા જાય છીએ. કોણ કોણ? હું ને કાજલ. એટલે બાયડીને ફરવા લઈ જાસ? તે લઈ જ જવી પડે ને બીજું માં, કેમ કે જો એ મારું કેટલું ધ્યાન રાખે છે. હું જ્યારે આવું ત્યારે ગરમા ગરમ રોટલી બનાવી નાખે, મારા કપડાં ધોઈ નાખે. હું કહું એમ ઈ કરે છે તો મારે એને ફરવા લઈ જવી પડે કે ન લઈ જવી પડે? આપણા ઘરના માણસનું આપણે હરખું ધ્યાન તો રાખવું પડે ને. કેટલો સમજણો છો. બાયડીને હથેરીમાં રાખે છે. ભાગશાળી છે તારી બાયડી અને ભાગ ભૂંડા મારા. આ ભાભાને મારે ગદરાવવો પડે છે. આ તો ઊંધું પાનું પડ્યું છે મારું. પૈણીને આવી 20 વર્ષ થયા મરી ગઈ, ક્યાંય મંગારે મૈસ નો રડી. છેલ્લે આમ જો ખાવાના ફાફા પડ્યા ને. મેં જો આ ઓયડીમાં કરિયાણાની દુકાન ચાલુ કરી બટા. આજ 18મું વર્ષ છે. તેદુની હું ક્યાંય ગામની બજાર વેટી નથી. થડો લઈને બેઠ્યો અને બેઠો બેઠો મરી ગયો ખાઈ. અને કઈ આ ને કરે ઓલું. શું કરવું બટા? હવે બીજું માં કાંઈ ન થાય. હવે તો ગઈઢા થઈ ગયા. હવે 2-5 વર્ષ જિંદગી હોય એટલે જીવી લેવાનું હોય. હું તો 2-5 વર્ષમાં વહી જાય, પણ આ મરી ગયો 15 વર્ષ નહીં જાય. કેમ કે ત્યાર માથે જડે છે બધું. એ વાત તમારી સાચી. હાલો મારે થાય છે મોડું, હું જાઉં છું. હારું આટો ફેરો કરતા રહેજો. ભલે ભલે. ભગવાન બધાયના ભાગ તો જો આડા અવરા લખી નાખે છે. રાજુ બાપા, હા રાજુ બાપા. હારું છે ને? સારું છે બટા. આ કેમ સાનું મુના તમે બિસ્ટલ પીવો છો? શું કરું બટા, ડોસી દુકાનમાંથી બિસ્ટોલ અડવા ન દે. આ કંઈક પીવાનું મન થાય ને એટલે હું સાનમુની હંતાડીને રાખી દઉં અને ઈ ક્યાંક જાય ને એટલે પી લઉં. હા રાજુ બાપા, હવે આમ કરે છે તમારી પર બીજું માં? બટા વાત જ જવા દે, બહુ હેરાન કરે મને. આ કામ તમારે કરવાનું અને શાંતિથી ખુરશી પર બેઠા બેઠા એના વહીવટ એને સંભાળો ને એમ? હા, પૈસા મને જોવા ન દે. સાનમુની હંતાડીને થપ્યું ઘરમાં રાખી દે. તમે કઈ વાપરવા નથી દેતા? હું વાપરવા દે? પૈસા માંગુ એટલે કે શું? પણ રાજુ બાપા, આ તો તમે છો. તમારી જગ્યાએ એવું હોય ને તો સમજો ગલસી દબી દો, ગલસી રાઈટે. વાત તારી સાચી છે બટા. મને ઘણી વાર એવી ઈચ્છા થાય પણ હિંમત ન થાય. રાજુ બાપા, એકવાર તમે હિંમત કરી નાખો ને તો તમે આઝાદ થઈ જાવ, આઝાદ. ના બટા, જો હિંમત કરું તો મરી જાય. આખા ગામને મારે કેવું પડે ડોહી મરી ગઈ, આખું ગામ ઘરમાં આવીને બેસે. પછી મારે બધાને ભેગા કરીને ઠાઠરી લઈને હરગાવા જવું પડે. અને પછી 10 દી રોજ ભજન ગાવા વાળા ભજન ગાય, મારે ચા પાણી પાવા. આ બધી હેરાનગતિ તો ખરી ને. એના કરતા ઈ જીવતી છે ઈ બરોબર છે. પછી તો થોડાક દી પછી આખી જિંદગી તમારી આમ નામ પૂરી થઈ ગઈ રાજુ બાપા. આ બીડી પિસ્તોલ ને બધું પૂરું થઈ ગયું, એવી રીતે તમારી જિંદગી પૂરી થઈ ગઈ. એ બધી તારી સાચી વાત છે, પણ હવે કાંઈ વિચારવું નથી. હવે આવતી વખતે જે નવું કરી નવું. એવું છે એમ ને? હાલો તો હું જાઉં છું. સમજો લે વયો ગયો. કાંઈ વાંધો નહીં, કામ થઈ ગયો. અને હવે પાછી એક પિસ્ટોલ સંતાડી દેવી છે. દીમાં એક પિસ્ટોલ પીવા જાય ને તો કરંટ આવી જાય, પાવર આવી જાય. એ બીજું માં શો કે નથી? આ રે બટા, દુકાન મૂકીને ક્યાં જાવ? હું લેવું છે?
એ મમરી ને એવું લેવું તું. હા હા લઈ લે. જાડો ભૂંગળા લઈ લો. શું હાલે બીજું માં બીજું? આ શાંતિ બટા જો થાપાને મોકલો છે અટાણું કરવા. મારે તમને વાત કરવી હો કોઈ કહેતા નહીં હો. તારી વાત થોડી કોઈને કહું. રાજુ બાપા છે ને, રાજુ બાપા ઈ વાહે છે ને સાનુમુના બિસ્ટોલું પીતા તા, બીડીયું પીતા તા. પણ મેં તો અટાણું કરવા મોકલો છે. એ સાનુમુની તમને ખબર ન હોય ને ત્યારે હેરવી લે છે એટલે સિગરેટ પીતો તો. સિગરેટ બાર વાળી. કાલ મેં કીધું કે બંડલ ઓછું છે મરી ગયો કે ઉંદેડા તાણી ગયા હશે. હવે ખબર પડી આ 2 પગારો ઉંદેડો લઈ ગયો છે. ઘરમાં ને ઘરમાં જ ઉંદેડા છે તમારે. કાંઈ વાંધો નહીં, તું જા હું એને હરખો કરું છું. આ તો તમે છો બીજું માં, તમારી જગ્યાએ હું હોય ને તો પૂરું કરી નાખું. હા પણ આ સોર હોય ને પૂરું જ કરી નાખાય. ઈ જીવતા રહીએ તો બીજું સોરે, પણ હવે નો સોરે એવું કરી દઈશ. હવે હું કાલ દઈ દે પૈસા હો. હા હા વાંધો નહીં, પૈસા નથી જોતા તે હારા હમાસર દીધા છે. જા સા માર દીકરો જા. હમણાં આવશે આજ હોલારી નાખવો છે. અલે બાપા હું તો વાં રોડ ઉપર લઈ લીધું મેં. ભૂલી ગયું હશે. બીજું કાંઈ નહોતું ઉઠતું. ના યાદ કર કાંઈક ઉડ્યું હશે. ના કાઈ નતું ઉડતું. ઓલો ઉંદેડો પકડાઈ ગયો, સિગરેટ નું પડીકું લઈ ગયો તો ઈ. હા મેં તને કીધું નતું, કીધું સિગરેટ છે ને ઉંદેડા જ લઈ જાય, બીજું કોઈ નો લે. પણ આ ઉંદેડો 2 પગારો છે હો. 2 પગારો છે. આમ કરતો ફૂક મારતો હજી આ કટા મરી ગયા. બીડીયું સોરી સોરી પી જા, સિગરેટું સોરી પીસ ને પાછો કેસ ઉંદેડો લઈ ગયો. કા હે ખોટા બોલા? મરી ગયા. હવે તું ઘરમાં ને ઘરમાં સોર્યું કરવા માંડ્યો તો. સોરી 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 નહીં કરું, કાઈ કરું સોરી સોરી. ઉઠ બેઠ કર, ઉઠ બેઠ કર, ઉઠ બેઠ કર. કેમ? ઉઠ બેઠ કર. અંગૂઠા પકડી હજી હજી ઊભો થા. હવે મારે તને એક સવાલ કરવો છે. હું જે જણ કમાય છે એની બાયડીયું રાજ કરે છે, અને જેની બાયડીયું કમાય છે એના જણ નોકરની જેમ રહે છે. એનું કારણ શું? ઈ કાઈ નવું છે? આદિ અનાદિ થી આયલું આવે છે, સદીઓ થી આયલું આવે છે હે. અને ઈ વાત હજી કોઈ જાણીએ નથી હગું, જાણીએ નહીં હગે. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્ય. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. અને મિત્રો આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.